3 ડિસેમ્બર 2025 ટોપ 10 કરંટ અફેર્સ. પ્રશ્ન 1. તાજેતરમાં કયા રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો જવાબ છે ગોવા રાજ્યમાં. કયા ભારતીયને 2025નો ભારતીય પુરસ્કાર મળ્યો છે? તો જવાબ છે જય શાહને. તાજેતરમાં ભારતે કયા દેશની આરોગ્ય સંભાળને ટેકો આપવા માટે 73 ટન દવાઓ અને રસીઓ મોકલી છે? તો જવાબ છે અફઘાનિસ્તાનને. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ છે 29 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ ઉજવવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટરમાં ભારતમાં તાજેતરમાં કેટલો જીડીપી વૃદ્ધિદર નોંધાયો હતો? તો જવાબ છે 8.2%. તાજેતરમાં ભારતની જિઓવાન્ના ડી સેક્વિરાએ વર્લ્ડ જિયુ-જીત્સુ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો હતો? તો જવાબ છે બ્રોન્ઝ મેડલ. તાજેતરમાં મંગળના ખાડાનું નામ કયા ભારતીય ભૂસ્તરશાસ્ત્રીના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો જવાબ છે એમ.એસ. કૃષ્ણનના નામ પરથી મંગળના ખાડાનું નામ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં કયો રમ ગ્લોબલ બ્રાન્ડ ઓફ ધ યર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય રમ બન્યો છે? તો એ રમનું નામ છે મિત્રો કેમિકારા રમ. કયા રાજ્યમાં હવે જન્મ પ્રમાણપત્ર અથવા જન્મ તારીખના પુરાવા તરીકે આધાર કાર્ડ સ્વીકારવામાં આવશે નહીં? તો જવાબ છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના સત્તાવાર રંગ ભાગીદાર કોણ બન્યા છે? તો જવાબ છે એશિયન પેઇન્ટ્સ કંપની.